ભાજપ નેતાઓને રિબિન કાપવાનો બહુ હરખ, અને એ હરખ એટલો કે આપણે ચૂંટાયા હોઈએ કે ના ચૂંટાયા હોઈએ પણ રિબિન કાપવા પહોંચી જવાનું. આવી જ કંઈક ઘટના બગસરામાંથી સામે આવી છે અને ભાજપ નેતાઓ રિબિન કાપવા પહોંચતા જે જીતેલા ઉમેદવારો હતા, આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, તેમની અને ભાજપના નેતાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ અને બાદમાં ભાજપ નેતાઓ એવા ભોંઠા પડ્યા કે વાત ન પૂછો. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. બગસરા સિવિલ હોસ્પિટલમાંથી એક ઘટના સામે આવી છે. ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવાનું હતું. હવે ઉદ્ઘાટન થાય એટલે સત્તાધારી પાર્ટી જે હોય એ આવીને ઉદ્ઘાટન કરે. બગસરામાં સત્તાધારી પાર્ટી છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના નેતા જ પ્રમુખ છે, કારણ કે આમ આદમી પાર્ટી ત્યાં જીતી છે. પરંતુ આ આખી ઘટના ઊંધી ત્યારે થઈ જ્યારે આમ આદમી પાર્ટી પાસે સત્તા હોવા છતાં રિબિન કાપવા ગયા ભાજપના ત્યાંના પ્રમુખ. હવે આખી ઘટના સામે આવી એટલે આમ આદમી પાર્ટી વાળાએ કઈ ટાઢા થોડી બેસે. ઈ પહોંચી ગયા હોસ્પિટલ અને જોરદાર બખાડો થયો ને બે પાર્ટીના નેતાઓ આમને સામને આવી ગયા ને એવો હોબાળો થયો કે વાત ના પૂછો. પહેલા અહીં હોબાળાના એ દ્રશ્યો જુઓ. અહીં તમે ઓબાળાના એ દ્રશ્યો જોયા. હવે આખી ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ એટલે કે ત્યાંના તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય શું કહી રહ્યા છે પહેલા એ સાંભળો. અમરેલી જિલ્લા સદસ્ય વાળા વનરાજ અને અમે બગસરા તાલુકા અત્યારે આખી આપની બેઠેલી છે. ત્યારે તાલુકા પ્રમુખથી લઈ તમામ સભ્યો હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય, પહેલા તો સરકારી દવાખાનામાંથી કદાચ ભાજપ દ્વારા મને એવું લાગે છે કહેવામાં આવ્યું કે કોઈને આમંત્રણ ના આપતા, પણ અમારે આમંત્રણની જરૂર નથી. અમે માન સન્માનના કોઈ એવા ભૂખ્યા વ્યક્તિ નથી, પરંતુ અમને કામ કરવા માટે અમે લોકો માટે રાતથી તત્પર્ય છે. ત્યારે આજ રોજ બગસરા સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન હોય ત્યારે ખરેખર એ નિયમને પાત્ર કે જો સરકારી કોઈ પણ વસ્તુનું ઉદ્ઘાટન થઈ રહ્યું હોય ત્યારે ખરેખર એની રિબિન સરકારી વ્યક્તિ દ્વારા, સરકારી અધિકારી દ્વારા અથવા તો કોઈ દર્દી દ્વારા તો પણ એ અમને સારું રહેશે. એને બદલે કોઈ આ તો જાણે કેમ કે ભાજપની કાર્યાલયથી સરકારી હોસ્પિટલ બની હોય તેમ તેના અતુલભાઈ કાનાણી ધારીથી તેમના પ્રદેશ કાર્યાલયથી હુકમ આવે ને આવી જાય તો આ અમે માન્ય ન રાખવી તે માટે અમે વિરોધ પ્રદર્શન દર્શાવેલ છે. રમેશભાઈ સતાસિયા, હું વાળા વનરાજ તેમજ મારા તમામ સભ્યો આજે હાજર રહે અને આ રમેશ સતાસિયા, હું બગસરા તાલુકા પંચાયતનો પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું. આજે બગસરા સિવિલમાં ડાયાલિસિસનું મશીનનું લોકાર્પણ હતું અને એ લોકાર્પણમાં કોઈ એક પાર્ટીને એટલે ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એના હાથે જ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે અમે એમને જાણ કરી સરકારશ્રીને અને ડૉક્ટરોને કે આ સુવિધા છે એ સરકારશ્રીએ આપેલી છે, કોઈ પાર્ટી ફંડમાંથી આવેલું નથી. તો આમાં કોઈ પાર્ટી એક પાર્ટીને ન્યાય મળે અને બીજી પાર્ટીને અન્યાય થાય એવું ન હોવું જોઈએ. આમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાને આમંત્રણ મળવું જોઈએ. અને અમે ચૂંટાયેલા થઈ, લોકપ્રતિનિધિ થઈ, એમને પણ આમંત્રણ ન મળ્યું અને ફક્ત ને ફક્ત ભાજપના જ તમામ મળતિયાઓને જ આમંત્રણ આપી અને આનું લોકાર્પણ કરે એમ હતા. એમના માટે અમે ડૉક્ટરને અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓને જાણ કરવા માટે આવેલા હતા. અહીં તમે આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળ્યા. હવે આખી ઘટના થઈ, એ બધું ગુડ ગોબર થઈ ગયું. ત્યારબાદ ભાજપના જે પ્રમુખ છે ત્યાંના એ આ મામલે પોતાનો લૂલો બચાવ કરતા શું કહી રહ્યા છે એ સાંભળો. હોસ્પિટલનું નિર્માણ થઈ ગયું હતું, પરંતુ ડાયાલિસિસ સેન્ટરનું ચાલુ થવામાં થોડોક વિલંબ થયો હતો. કોઈને કોઈ કારણસર નવા યુનિટની ફાળવણીમાં થોડોક સમય લાગ્યો છે. પરંતુ આજે બગસરા હોસ્પિટલને 2 યુનિટ ડાયાલિસિસના સરકાર તરફથી પ્રાપ્ત થયા છે. ત્યારે હું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી
સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સ્થાનિક સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા સહિત સર્વે પદાધિકારીઓનો સંગઠનના વડા તરીકે હું આભાર વ્યક્ત કરું છું. બગસરાની જનતા માટે સુવિધા માટે ખૂબ સારી આરોગ્ય સુવિધા બગસરાની જનતાને પ્રાપ્ત થશે અને અહીંના દર્દીઓને, જરૂરિયાતમંદ દર્દીઓને અમરેલી સુધી કે રાજકોટ સુધી લાંબુ નહીં થવું પડે. એમની જગ્યાએ એનું ડાયાલિસિસ બગસરા સરકારી હોસ્પિટલમાં જ થશે, જે આ વિસ્તારની જનતાને આરોગ્યલક્ષી સુવિધા પ્રાપ્ત થશે. તે બદલ હું ફરી વખત ગુજરાત